बीआरटीएस बसों द्वारा दुर्घटनाएं होती रहती है। हाल ही में पुलिस ने एक दुर्घटना के आरोपी बस ड्राइवर का जुलूस निकालकर कार्रवाई की, जिससे बस ड्राइवरों में भारी आक्रोश देखने को मिला। वेशु डिपो के 250 ड्राइवर अचानक हड़ताल पर चले गए और विरोध प्रदर्शन किया। उन्होंने जेल में बंद बस ड्राइवर को तुरंत रिहा करने की मांग की। साथ ही पुलिस पर आरोप लगाते हुए कहा कि शहर में शराब बेचने वालों पर कोई कार्रवाई नहीं की जा रही है। विरोध स्वरूप भूख हड़ताल पर जाने की चेतावनी भी दी। 3 दिसंबर को अडाजन में श्री राम पेट्रोल पंप के पास एक बीआरटीएस बस ने एक महिला को टक्कर मारी थी, जो मोपेड चला रही थी। इस दर्दनाक हादसे में महिला की मौके पर मौत हो गई। पुलिस ने बस ड्राइवर लालजी नागेश्वरी को तत्काल गिरफ्तार कर उसका सार्वजनिक प्रदर्शन किया। ड्राइवरों ने प्रशासन पर कार्रवाई में भेदभाव का आरोप लगाया और अपनी मांगे पूरी न होने पर उग्र प्रदर्शन की चेतावनी दी। लोग आज जे पुलिस वाळाए अने जे साहेबोए मार्या छे तेनो वरघोड़ो काढ्यो। हालमां पुलिस सस्पेन्ड थवा जोईए। अमारो सुपरवाइजर ज्ञाति मांडीने ग्रीन चेलना डेपावाळाने तमाम कायदेसરની કાર્યવાહી થવી જોઈએ। એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું। બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ। અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે ત્યાંથી અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે, તો એને કોઈ જોઈ નથી। એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છે, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર, તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના? આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર રડે છે, એ પહેલાં 3 ડ્રાઈવરો સસ્પેન્ડ હો ગયા, તો એનો જવાબદાર કોણ છે? કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ। આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ 4 સિવાય ચાલુ થશે નહીં। અમારા ડ્રાઈવરો છે 250 ડ્રાઈવરો હડતાલ ઉપર છે, પૂરેપૂરા બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ। બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો, અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ। ત્યાં સુધીનો અમારો હુકમ નથી। પોલીસવાળાને કેવો એવો ગુનો ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો? સીસી કેમેરા તપાસ કરો, બધું કરો, જે કાયદેસર થતું એની વાંહે કાર્યવાહી કરો। બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે? ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે? કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે, કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો। અને પોલીસવાળાનો શું હુકમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર બુટલેગરો કેટલા રખડે છે? નહીં, બુટલેગરો કેટલા રખડે છે? કેમ ત્યાં દારૂવાળા રખડે, ત્યાં સાહેબને તો ભી પડે છે? કેવી રીતનું શું કરે છે? ચાલો સાહેબને બતાવું કે આ ખડવાનગરના પુલ હેઠે દારૂ વેચે છે છોડે ધારે, તો ત્યારે એને ખબર નથી પડતી? અનુદાનના પુલ નીચે દારૂ વેચાય છે, તો ત્યારે એ બધા ડ્રાઈવરો સાહેબ હપ્તો માગીએ છે, હપ્તો ખાવા માગે છે। એ વસ્તુ અમે કાંઈ કરવા માગતા નથી। અમારો ડ્રાઈવર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં, એટલે અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં, એ હું ખાતરી બધાને પૂરી આપું છું। સંવાદદાતા કૃષ્ણા જંજને, BHP ન્યૂઝ, સુરત।